ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો? બધી મજામાં નથી, કાંઈ તો ટેન્શન લેવાનું નહીં. આપણો બ્લોગમાં આપણે મદદ કરવાની. ચાલો આજનો આપણો નવો બ્લોગ શરૂ કરી દઈએ. આપણે આજ નોકરીએ કેમ ગયા, કેમ કે વરસાદ જેવું હતું એટલે નથી ગયા. હવે આપણે જવાનું છું ખેતર કલમ વાવવાની છે. પછી અગદી પોર વાવી હતી ને પાછી નથી ઉગી ને જે બરી ગઈ, જે પ્રોબ્લેમ આવ્યો હોય ને ન ઉગી હોય તો એ પાછી વાવવાની છે. તો આપણે જવાનું છે ખેતર. તો ચાલો આપણે ખેતર નીકળી ગયા અને જોઈ લો શરબત પીવું હોય તો ચાલો આપણે સીધા વાડીએ. રસ્તો ખરાબ છે, પાણી ભરાણું કે નહીં જોઈએ. આપણે વાડીએ પૂગી ગયા અને આપણે જોઈ લો અમારી મગફળી માંડવી કલમું છે. વયસમાં જ્યાં બાકી ત્યાં વાવવાનું છે. તો ગાય ચાલો હવે આપણે વાવવાનું ચાલુ કરી દઈએ. કલમું નીચે લઈ જો સામે કલમું પડ્યું સામે હેઠે. તો આપણે જોઈએ આ ખાડાઓ છે જ્યાં આપણે કલમ વાવવાની છે. અહીંયા કલમું સામે પડ્યું, વાહ એક છે, આમ આગળ છે બધી. આપણી માંડવી છે, પારવી છે. પારવી નથી, તો ગાય ચાલો અમે વાવવાનું ચાલુ કરી દઈએ. મુહૂર્ત કરી દીધું પહેલી કલમનું. અહીંયા નાખવી ને ગલાસ અંદર હોય છે કાઢ લાકડું કંઈક લઈ. જોઈ શકો છો વાવે ને આપણે આરામ ફોરો ખાવા બેઠા. બહુ ખરાબ છે, બહુ થાકી. આપણું ડ્રીપનું જો આપણી વાઈફ પાણી છે ફૂલ જ હોય ને ચડતું નથી. પાણી આગળ મોટર ચાલુ કરી છે ને પછી થાકી જાવ. થોડીક કલમું છે હારવાની, વાવવાની તો તાજી બાકી છે. પણ આપણે હારવાનો કોન્ટ્રાક્ટ હતો એટલે આપણો કોન્ટ્રાક્ટ આગળ પૂરો થઈ જાય. કલમું હરાઈ ગયું ને વવાઈ ગયું ને બધું થઈ ગયું. અમે વાહણ આવે ને આપણે નીકળી ગયા. ક્યારે થાક લાગી જાવ નાહી તો આગળ ખાઈને હોઈ જાવ. તો ચાલો બાય બાય. Thank you. Like, share, subscribe, and share.